રંગીલા રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલેશનનો આજે બીજો દિવસ છે। મનપા અને પોલીસ તંત્રના સંયુક્ત સંકલન હેઠળ આ કાર્યવાહી હાથ ધરાઈ છે। ત્યારે આજે બીજા દિવસે પણ વહેલી સવારથી જ યુદ્ધના ધોરણે ડિમોલેશન કરવામાં આવ્યું છે। એક અંદાજ પ્રમાણે આજના દિવસમાં લગભગ બપોરે 3 વાગ્યા સુધીમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ થશે। મહત્વનું છે કે આજે પણ ઝોન વાઇઝ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં દરેક ઝોનમાં વર્ગ 1 અધિકારી, તકનીકી સ્ટાફ, સુપરવાઇઝર અને ફિલ્ડ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હોવાનું વહીવટીતંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું। રાજકોટ શહેરના મહાનગરપાલિકાના ઇતિહાસના સૌથી મોટા મેગા ડિમોલેશનનો આજે બીજો દિવસ છે। સતત વહેલી સવારથી આજે કામગીરી જે છે એ હાથ ધરવામાં આવી રહી છે। ગઈકાલે 1100થી પણ વધુ જે મકાનો દુકાનો હતી તેમને ધરાશાયી કરવામાં આવ્યા હતા। આજે 300થી પણ વધુ મકાન દુકાન સહિતની જે મિલકતો છે તેમને ધરાશાયી કરવામાં આવશે। ખાસ કરીને હાલ આજે રીતના વાત કરવામાં આવે તો ગઈકાલે આ જે લોકોના સ્વપ્નના મહેલ હતા તે અત્યારે ખંડેર બની ગયા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો। અહીંયા જે ગઈકાલે જે જગ્યાએ મકાનો ઊભા હતા તે જગ્યાએ અત્યારે માટીના ઢગલા જે છે એ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને અત્યારે સુરક્ષા વિભાગનો સ્ટાફ પણ અત્યારે તૈનાત છે। અત્યારે મહાનગરપાલિકા સહિતના પોલીસ અધિકારીઓ પણ અત્યારે અલગ અલગ વિભાગના અધિકારીઓ અત્યારે અહીંયા સતત દેખરેખ રાખી રહ્યા છે। ખાસ કરીને આજે પણ 260થી પણ વધુ મશીનરીઓની મદદથી અત્યારે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ જંગલેશ્વર વિસ્તાર છે, જે આજી નદી કાંઠાનો આ જે વિસ્તાર છે ને અહીંયા અત્યારે ડિમોલેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। લગભગ આજે બપોરે 3 વાગ્યા સુધીમાં તમામ જે છે કામગીરી પૂર્ણ થાય તેવી પણ શક્યતા જોવા મળી રહી છે। ખાસ કરીને રાજકોટ શહેરમાં જે જંગલેશ્વર વિસ્તારમાં 2 જગ્યાએ અત્યારે ડિમોલેશનની કામગીરી ચાલુ છે। એક આજી નદીનો કાંઠો અને બીજું જે જગ્યાએથી ટીપીનો રોડ નીકળવાનો છે ત્યાં આ કામગીરી ચાલુ છે। બંને જગ્યાએ અલગ અલગ 7 જેટલી ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને અત્યારે અહીંયા જે ગઈકાલે જે જગ્યાએ મકાનો ઊભા હતા ત્યાં અત્યારે માટીના ઢગલા પણ જોવા મળી રહ્યા છે। એટલે કે ગઈકાલે મોટા પ્રમાણમાં તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આજે પણ અત્યારે વહેલી સવારે 8 વાગ્યાથી આ કામગીરી શરૂ થઈ ગઈ છે। હાલ આજે જે છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ છે અને અલગ અલગ જે કહી શકાય કે સુરક્ષા અધિકારીઓ છે તેમના દ્વારા ફ્લેગમાર્ચ પણ કરવામાં આવી હતી અને અત્યારે જે છે તપાસ એક બાબતની તપાસ કરવામાં આવી રહી છે। સમગ્ર વિસ્તારને આપણે 7 સેક્ટરમાં વેચી નાખ્યો અને કોર્પોરેશનની 42 ટીમોએ એમાં કામગીરી સંભાળી। આપણે 63 જેસીબી મશીન, 7 હિટાચી મશીન, કોન્ક્રીટ કટર મશીન, ગેસ કટર મશીન અને ટ્રેક્ટરો એમ કરીને 260 પ્રકારની મશીનરીનો એમાં ઉપયોગ કર્યો અને ટોટલ 1500 જેવી જે પ્રોપર્ટી આપણે આઈડેન્ટિફાઈ થયેલી એ પૈકી આપણે સાંજ સુધીમાં 1119 પ્રોપર્ટીનું ટોટલ ડિમોલિશન કરી દીધું છે 6 વાગ્યા સુધીમાં। અને રહેવાસીઓ દ્વારા પણ સ્વૈચ્છિક રીતે ખાલી પોતાના મકાનો ખાલી કરી દેવામાં આવ્યા છે। પોતાની ઘરવખરીનો કબજો એમણે લઈ લીધો છે અને કોઈ પણ પ્રકારના આપણે સમજાવટ કે બળ પ્રયોગ વિના એ લોકોએ સ્વૈચ્છિકપણે ખાલી કર્યું। એટલે આપણી કામગીરી ખૂબ ઝડપથી આગળ વધી ગઈ। આપણે ડિમોલિશન કર્યું તો આપણે ટોપ પ્રાયોરિટીના ધોરણે ટીપી રોડનું નવીનીકરણ એટલે આપણે નવો જ રોડ થયો છે કરવાનો છે। એ નવો રોડ કરવાનું આપણે આયોજન એવું નક્કી કર્યું છે કે ગુરુવારથી સોમવાર સુધીમાં એનું ખાતમુહૂર્ત કરીને નવો રોડ બનાવવાનું કામ ચાલુ કરી દેવાનું છે અને 7 થી 10 દિવસમાં આપણે એ આખો ટીપી રોડ બનાવી દઈએ એવી એમ કે કાર્યક્રમની અમે આખી રૂપરેખા તૈયાર કરી નાખી છે। માનનીય કમિશનર શ્રીના અપ્રુવલમાં મૂકી દીધું છે અને આવતીકાલે જ્યારે સંપૂર્ણ ડિમોલિશન અને ડેબ્રી હટાવવાની કામગીરી થશે એટલે રોડને આપણે સૌથી પહેલા તબક્કામાં લેશું। જે નદીના પટના દબાણો છે એ આપ સૌ રાજકોટ વાસીઓ છે એટલે આપને ખબર હશે કે 2024ના પૂરમાં જ્યારે ત્યાંના રહેવાસીઓનું રેસ્ક્યુ કરવા માટે અમારી મહાનગરપાલિકાની ટીમ ગયેલી તો એ ટીમને અમારે રેસ્ક્યુ કરવા માટે ફાયરને મોકલવી પડી। એટલી ખરાબ વોટર લોગિંગની પરિસ્થિતિ ત્યાં થતી હોય છે। તો હવે ત્યાંથી જ્યારે રહીશોના મકાનો આપણે ડિમોલિશન કરી નાખ્યું તો પાણીના પ્રવાહને વહેવામાં કોઈ અવરોધ નહીં નડે એટલે જે વોટર લોગિંગ થતું હતું એ પણ નહીં થાય અને કાયમી ઉપાય તરીકે કે ફરીથી ત્યાં આવી વસાહતો સ્થાપિત ન થાય એના માટે આપણે ત્યાં
સળંગ દિવાલ કરવાનો એક પ્રોજેક્ટ વિચારી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે મેગા ડિમોલેશનની કામગીરી માટે 64થી વધુ જેસીબી, 90 ટ્રેક્ટર, 7 હિટાચી, 50 બ્રેકર, 42 ગેસ કટર અને 14 ડમ્પર સહિત 260થી વધુ મશીનો સાથે ડિમોલેશન કામગીરી ચાલી રહી છે. 25 ડ્રોન કેમેરા અને 30 વોકી ટોકી સેટ દ્વારા સ્થળ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સાથે જ રાજકોટ શહેર અને જિલ્લા સિવાય સુરેન્દ્રનગર, જામનગર, મોરબી સહિતની પોલીસ તથા રેપિડ એક્શન ફોર્સ SRP સહિતના જવાનો પણ તૈનાત કરાયા છે. એક અંદાજ પ્રમાણે દબાણો દૂર થતા અંદાજે 87,000 ચોરસ મીટર સરકારી જમીન મુક્ત થશે. જંગલેશ્વર વિસ્તારમાં નદી કાંઠે આવેલી શેરીના આ દ્રશ્ય છે. અહીંયા ગઈકાલે મકાનો ઊભા હતા, એક આખી શેરી ઊભી હતી, બંને બાજુ જે છે એ મકાનો જોવા મળતા હતા. પરંતુ અત્યારના દ્રશ્ય જુઓ, અત્યારે જે જગ્યાએ મકાન હતા ત્યાં માટીના ઢગલા જોવા મળી રહ્યા છે. જે જગ્યાએ શેરી હતી ત્યાં એક પટ જોવા મળી રહ્યો છે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો ગઈકાલે આ એ જ શેરી હતી કે જે જગ્યાએ જે છે એ મકાનોની લાઈનો હતી, પરંતુ અત્યારે અહીંયા ધૂળના ઢગલા જોવા મળી રહ્યા છે. એટલે કે ગઈકાલે જે સવારથી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આવા જંગલેશ્વર વિસ્તારના જે છે 1100 જેટલા મકાનો એવા છે કે જે જગ્યાએ ગઈકાલે મકાન હતા તે જગ્યાએ અત્યારે આ રીતના માટીના ઢગલા જોવા મળી રહ્યા છે. એટલે કે કહી શકાય કે ડિમોલેશનની કામગીરી છે તે ગઈકાલે હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત આસપાસના દ્રશ્યો પણ જોઈ શકાશે. જ્યાં નજર પડશે ત્યાં માત્ર જે છે માટી, ઈંટો અને જે છે એ પડેલી દિવાલો જોવા મળશે. એટલે કે કહી શકાય કે ગઈકાલે જે રીતના કામગીરી કરવામાં આવી હતી, આજે પણ વહેલી સવારથી કામગીરી છે તે પૂરજોશમાં કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાની જે છે સૌથી મોટું ડિમોલેશન છે ને એના માટે જે છે અત્યારે જે કામગીરી છે તે સતત બીજા દિવસે પણ પૂરજોશથી ચાલી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.